હિંમતનગરમાં તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ 6 મહિનાથી વધુનો સમય વીતી ગયો તેમ છતાં આજ દિન સુધી કામગીરી પૂર્ણ નથી થઈ। રોડ પર મેટલના ઢગલા કરી દેવાયા છે, કેટલીક જગ્યાએ વેસ્ટ પાથરી દેવામાં આવ્યો છે, તો જે જૂનો રોડ હતો તે પણ ખોદી કાઢવામાં આવ્યો છે। શરૂ થયેલા કામને અધવચ્ચે છોડી દેવામાં આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા આ રોડનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરાવાય તે જરૂરી બની ચૂક્યું છે। આ રોડનું કામ ક્યારના લટકી પડ્યું, 12 મહિનાથી ચાલુ કર્યું છે, હજી પૂરું નથી કરી શક્યા લોકો, અને આમાં પ્રશાસકોની અને એન્કાઉન્ટેબિલિટી થવું જોઈએ, ફિક્સ થવી જોઈએ, જવાબદારી ફિક્સ થવી જોઈએ। દરની કેટલી ધૂળ ઉડે છે, એમ્બ્યુલન્સો આવે છે, અને આ બધું અહીંયા કેટલા લોકો હેરાન થાય છે આના પાછળ। રજૂઆત કરી ખરી આ બાબતે કોઈ? કેટલી વખત, અને આમાં કોન્ટ્રાક્ટરે ખરેખર પાણી જ ખોટવું જોઈએ અહીંયા, તો આ ઉડે તો ના કમસે કમ। અહીંયા ઘણા લાંબા સમયથી આ રોડનું કામ ચાલે છે। રોડનું કામ દિવાળી પર પૂરું કરવાનું હતું, એવી વાત મળી હતી કે ભાઈ દિવાળી સુધીમાં કામ પૂર્ણ થઈ જશે। અહીંયા દિવાળીને પણ 2-3 મહિના થઈ ગયા। અહીંયા કામ ચાલુ હોવાના કારણે ડસ્ટિંગ એટલી ઉડી રહી છે, અને જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, લોકોના આરોગ્ય કથળી રહ્યા છે। અત્યારે શરદી ખાંસી અને અત્યારે ડબલ ઋતુ છે, વાયરલ ઇન્ફેક્શન, અને આ સિવિલ પણ છે। અહીંયા ઇમરજન્સીમાં કોઈ પેશન્ટો આવતા હોય એમ્બ્યુલન્સની અંદર, તો એ પેશન્ટોની પણ હાલત દિવસે દિવસે આ રોડના કારણે બગડે છે। આ કામ સત્વરે પૂરું કરવું જોઈએ। પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં આ કોઈ ધ્યાને લેતું નથી, તો આપના માધ્યમથી અમે પ્રશાસનને એક સંદેશ મોકલવા માગીએ છીએ કે ભાઈ આને ધ્યાનમાં લઈ અને સત્વરે કામ પરિપૂર્ણ કરે। નગરપાલિકા તંત્ર દ્વારા જે આ રસ્તાનું જે કામ કરવામાં આવી રહ્યું છે, એ હાઈવેના ઉપરથી 1.5 ફૂટ ઊંચું કરવામાં આવ્યું છે। તો અમારી આ જે દુકાનો અહીંયા આવેલી છે, એ દુકાનોમાં પાણી ભરાશે તો એની જવાબદારી કોની? બરોબર। અત્યારે હાલ કઈ તકલીફ પડી રહી છે? અત્યારે હાલ જે અહીંયા રોડ બની રહ્યો છે, છેલ્લા 6 મહિનાથી આ રોડ બની રહ્યો છે, અને આ જેટલી આ ઉપર જે ગ્રીપ નાખેલી છે એના લીધે આખો દિવસ અહીંયા ધૂળ એટલી ઉડે છે। ખરેખર તો ટેન્ડરમાં એવી જોગવાઈ હોય છે કે ભાઈ દરરોજ તોકણ પાણી છાંટવું, પણ આજે આ લોકો કંઈક અહીંયા કરી રહ્યા નથી, તો તંત્રને તાત્કાલિક આના ઉપર કોઈ એક્શન લે એવી અમારી માગણી છે।